વડોદરા શહેરના વોર્ડ નંબર 15માં આવેલા વાઘોડિયા વિસ્તારની રામભક્ત સોસાયટીમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ સોસાયટીમાં કોંગ્રેસે પ્રવેશવું નહીં જેવા બેનરો લગાવવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી મુજબ સોસાયટીના કેટલાક રહીશોએ જે ભારતીય જનતા પાર્ટીના સમર્થક હોવાનું માનવામાં આવે છે તેમણે આ બેનરો લગાવ્યા છે. બેનરોમાં રામ રાજ્ય જેવા સૂત્રો સાથે કોંગ્રેસના પ્રવેશનો વિરોધ દર્શાવાયો છે. આ ઘટના સામે આવતા રાજકીય અને સામાજિક સ્તરે વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. એક તરફ કેટલાક લોકો આને વ્યક્તિગત અભિપ્રાય અને સમર્થન તરીકે જોઈ રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકો આને લોકશાહી મૂલ્યો સામે ગણાવી રહ્યા છે. હાલ આ મામલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. ચૂંટણીના માહોલ વચ્ચે આવી ઘટનાઓથી રાજકીય તણાવ વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આ મામલે તંત્ર કે રાજકીય પક્ષો તરફથી કોઈ પગલાં લેવાય છે કે નહીં.